બરોડામાં તો ભાઈ વડાપાવ તો બહુ બધા લોકો ખાય, બધી જગ્યાએ ઘણા મસ્ત મસ્ત મળે છે. પણ તમને કહી દઉં કે અમદાવાદના જે ફેમસ પટ્ટી વડાપાવ, પટ્ટી એટલે શું કહેવાય ખબર? મરચાના ભજીયા, જે નાના નાના કટકા કરીને ફ્રીમાં આપો ને આપણે, ફ્રીમાં અનલિમિટેડ. હા, એ પણ અનલિમિટેડ. કેટલા રૂપિયાથી વડાપાવ ચાલુ થવાનું અહીંયા? 30 રૂપીસથી. અને સ્વિગી ઝોમેટોમાં મળવાનું કે નહીં મળવાનું? ઝોમેટોમાં અવેલેબલ છે પટ્ટી વડાપાવના નામે. અને એમાં આ બધી વસ્તુ મળી જવાની છે? બધી. તો કઈ જગ્યાએ આવ્યું? પાકું એડ્રેસ કહી દો પહેલા. પાકું એડ્રેસ આપણું છે નીલાંબર સર્કલથી વોર્ડ નંબર 11 ની વચ્ચે, પ્રકાશ બેકરીની બિલકુલ સામે, જલારામનગર સોસાયટી, B24 નંબર. ના મળે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ફોન કરજો, તમને મળી જશે. તો ભાઈ હવે જાય આપણે વડાપાવ ખાવા. એ વડાપાવમાં છે ને બધી અલગ અલગ મળશે તમને. પહેલા જે સ્ટાર્ટિંગ આપણે બનાવ્યા હતા, જે આપણા રેગ્યુલર બોમ્બે સ્ટાઇલ, એ તો મળતા હતા. એના પછી આપણે જે રોસ્ટ વાળા લઈ આવ્યા, જે બટરમાં શેકીને પહેલા અંદર નાખતા, હવે આપણે ઉપર નાખીને શેકીને આપવાનો. અને એના પછી બીજું લઈ આવ્યા છે સ્પેશિયલ વડાપાવ છે, ચટણી વાળા જે કહેતા હોય છે, એ હવે મળી જશે. આ બધામાં અનલિમિટેડ મરચા આપવાના, અનલિમિટેડ મરચા. અને 30 રૂપિયામાં બટર વાળા આપવાનું. હા, બટર વડાપાવ એમાં અનલિમિટેડ આપવાના, અનલિમિટેડ મરચા, ગમે તેટલું ખાવ, ગમે તેટલા ખાવ. આ ભાઈ દિલદાર છે ખવડાવવામાં. બરોડાના દરેક લોકો તમે જ્યાં પણ જશો ને ત્યાં બધા ખવડાવવામાં કોઈ પાછા ના પડે. સાચી વાત ભાઈ? પાક્કું. ખવડાવવાનું દિલથી, ખવડાવવાનું દિલથી, તો જ આવે ને ઘરે. તો અહીંયા બલ્કમાં ડાયરેક્ટ વડાપાવ બની રહ્યા છે, જેમાં મસ્તીના વડા બનશે, પછી પટ્ટી મરચા બનશે, અને જે પણ મળશે એ બધું ફ્રેશ મળશે. ફ્રેશ. બરોડાની અંદર તમે પાઉં તો બહુ બધા ખાધા છે, પણ હું તમને એટલું કહીશ કે પટ્ટી વડાપાવમાં આવજો. અહીંયા જે પાઉં છે ને એની ક્વોલિટી એ આખી ડિફરન્ટ છે. અને પટ્ટી મરચા આપી રહ્યા છે. લગભગ તમારા બરોડામાં શેકીને આપવાની આદત ખરી ને લોકોને, અને એમાં પટ્ટી મરચા આપે કે નથી આપતા? પટ્ટી મરચા કોઈ નથી આપતા. તળેલા મરચા જ આપતા. આવા નહીં આપતા ને? નહીં. બેસનમાં ડીપ કરેલા કોઈ નહીં આપતા. હા, કોક જ કદાચ આપતા હોય, કદાચ, પણ કોક જ હશે. પણ સૌથી વધારે તો તમારું બધી જગ્યાએ મળવાનું. હા. ભાઈ ચીઝ થી કહેવાય ને, ફૂલ ચીઝ છે. બટર નાખ્યું, મસાલો જેટલો તીખો દેખાય છે પણ તીખો નથી, અને મસ્ત લાગે છે. એ લસણનું ફ્લેવર ને ભાઈ મોઢું બગાડશે પણ ખાવાની મજા બહુ આવશે. સ્વિગી ઝોમેટો અને બધી જગ્યાએ મળી જશે. વડાપાવના નામ પર સ્વિગી ઝોમેટો પર આવી જશે. બરોડાની અંદર અમદાવાદના ફેમસ પટ્ટી વડાપાવ હવે તમને બરોડા મળશે, તો ખાસ ખાવાનું ભૂલતા નહીં. અને જો ત્યાં ક્લબ સેન્ડવિચ પણ છે, પછી રોલ સેન્ડવિચ છે. જેને નવું ને યુનિક ખાવું એને પટ્ટી વડાપાવમાં પહોંચી જાવ.